મિત્રો, આજના વિડીયોમાં આપણે મહત્વપૂર્ણ નિયુક્તિ 2025 જોઈશું, જે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીનું લેટેસ્ટ અપડેટ છે, જે નવી નિમણૂકો થયેલી છે, જે અગત્યના પદો પર છે, તેના વિશે વારંવાર પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે, જેથી આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. આની અંદર આપણે ખૂબ જ અગત્યના MCQ, તેની સંપૂર્ણ માહિતી અને એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સર્વપ્રથમ છે, તાજેતરમાં RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પૂરું નામ થાય છે. લોગો પણ યાદ રાખી લેજો. આમાં લોગોમાં શું આપેલું છે, કયા એનિમલનું ચિત્ર છે, તો સિંહનું ચિત્ર આપેલું છે, એ પણ યાદ રાખજો. લોગો વિશે પણ પૂછાય છે. આમાં જવાબ આવશે ઓપ્શન બી. પૂનમ ગુપ્તા છે તે હાલમાં RBIના ડેપ્યુટી ગવર્નર બન્યા છે. તમે ફોટો પણ જોઈ શકો, જેથી તમને ચિત્ર યાદ રહી જાય અને પરીક્ષામાં પૂછાય તો વાંધો ના આવે. RBI વિશે જોઈએ તો ભારતીય રિઝર્વ બેંક, ગુજરાતીમાં તેનું પૂરું નામ થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની કેન્દ્રીય એક બેંક છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ 1934 હેઠળ થઈ હતી. મુખ્ય મથક છે તે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે. RBI ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે. RBIના વર્તમાન ગવર્નર પૂછે તો યાદ રાખજો, સંજય મલ્હોત્રા છે. તાજેતરમાં BCCIના નવા સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. BCCIનું પૂરું નામ પણ પૂછાય છે, તો ખાસ યાદ રાખજો. એનો લોગો પણ અહીં આપેલો છે. આમાં જવાબ આવશે ઓપ્શન સી, દેવજીત સેકિયા. આ છે દેવજીત સેકિયા, જે નવા સેક્રેટરી બન્યા છે. BCCI વિશે જોઈએ. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCIનું પૂરું નામ છે, જે ભારતની સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા છે. કોની સાથે સંકળાયેલી છે? ક્રિકેટ સાથે. તે ભારતમાં ક્રિકેટનું સંચાલન અને વિકાસ કરે છે. BCCIની સ્થાપના ડિસેમ્બર 1928માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલું છે. BCCI એ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. સૌથી વધુ પૈસા BCCI પાસે છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? રોજર બિન્ની છે. અને વર્તમાન સચિવ અથવા સેક્રેટરી દેવજીત સેકિયા છે. ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ એટલે કે CGA કોણ બન્યા છે? જો CAGની વાત નથી, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સની વાત છે, તો અહીં જવાબ આવશે SS દુબે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે SS દુબે. રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ એટલે કે RPFSના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? નવા ડાયરેક્ટર જનરલ બની ગયા છે મનોજ યાદવ. આ છે મનોજ યાદવ. RPF રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસના નવા ડાયરેક્ટર. RPF વિશે જોઈએ. રેલવે પ્રોટેક્શન ફોર્સ RPF, જેને હવે ઇન્ડિયન રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ એટલે કે IRPFS તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 1957માં થઈ હતી. આ ભારતીય રેલવેની સંપત્તિ અને મુસાફરોની સુરક્ષા માટે કાર્યરત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે, જેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. અને વર્તમાન DG એટલે કે ડાયરેક્ટર જનરલ મનોજ યાદવ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? દિલ્હીમાં 27 વર્ષ પછી BJPની સરકાર આવી છે અને રેખા ગુપ્તા છે તે દિલ્હીના નવા મુખ્યમંત્રી છે તે બની ગયા છે. આની પહેલાં કોણ હતા? તો આતિશી માર્લેના હતા. પૂછવામાં આવે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કોનું સ્થાન લીધું છે,
તો આતિશી માર્લેનાનું સ્થાન લીધું છે. ભૂલથી પણ અરવિંદ કેજરીવાલ કરતા નહીં, કેમ કે આતિશી માર્લેના પહેલાં કોણ હતું? અરવિંદ કેજરીવાલ હતા. અને આ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. આની પહેલાં સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત, આતિશી માર્લેના 3 રહી ચૂક્યા છે અને રેખા ગુપ્તા છે તે ચોથા દિલ્હીના મહિલા મુખ્યમંત્રી છે. આધુનિક નવી દિલ્હીની સ્થાપના બ્રિટિશરો દ્વારા 1911માં કરવામાં આવી હતી અને 1931માં તેને ભારતની રાજધાની તરીકે ઉદ્ઘાટિત કરવામાં આવ્યું હતું. દિલ્હીનું મુખ્ય મથક નવી દિલ્હી છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે અને વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર છે તે વિનય કુમાર સક્સેના છે. જોઈએ આગળ. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? રાષ્ટ્રીય મહિલા આયોગ, તમે અહીં લોગો પણ જોઈ શકો છો. તો તેના 9મા અધ્યક્ષ બની ગયા છે વિજયા કિશોર રહાટકર. આ છે વિજયા કિશોર રહાટકર, જે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે. કેટલામાં છે? 9મા. રાષ્ટ્રીય મહિલા આયોગ ભારતમાં મહિલાઓના હિતોનું રક્ષણ કરવા માટેની એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 1992ના રોજ થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ શ્રીમતી વિજયા કિશોર રહાટકર છે. ભારતના નવા કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG કોણ બન્યા છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બની ગયા છે કે સંજય મૂર્તિ. ઓપ્શન એ. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડેના CEO કોણ બન્યા છે? યુડે જે આધાર કાર્ડ સાથે આપણે લિંક થયેલું હોય છે, ઉડે દ્વારા છે તે આધાર કાર્ડ આપવામાં આવે છે. તો અહીં જવાબ આવશે ભુવનેશ કુમાર. ઓપ્શન એ. નવા CEO બન્યા છે. ઉડેનું પૂરું નામ પણ યાદ રાખજો, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અહીં આપેલું છે, યાદ રાખી લેજો. ભારત સરકાર દ્વારા 2016ના આધાર અધિનિયમ હેઠળ 12 જુલાઈ 2016ના રોજ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. તેનું મુખ્ય કાર્ય ભારતના રહેવાસીઓને 12 અંકનો, કેટલા અંક પણ પૂછે છે, 12 અંકનો અનન્ય ઓળખ નંબર, આધાર નંબર છે તે જારી કરવાનું છે. પૂછવામાં આવે આધાર કાર્ડમાં કેટલા આંકડા હોય છે અથવા કેટલા નંબર હોય છે, તો 12 અંકનો આધાર નંબર હોય છે. ઉડેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. ઉડેના વર્તમાન અધ્યક્ષ નીલકંઠ મિશ્રા છે અને તેના મુખ્ય અધિકારી એટલે કે CEO ભુવનેશ કુમાર બન્યા છે. તો નીલકંઠ મિશ્રા અને ભુવનેશ કુમાર બંનેને યાદ રાખજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ એટલે કે નિજી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા નિજી સચિવ બની ગયા છે નિધિ તિવારી. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભૂતપૂર્વ RBIના ગવર્નર અને ખૂબ જ સારા એવા વ્યક્તિ શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે પ્રધાનમંત્રીના બીજા મુખ્ય સચિવ તરીકે. પ્રથમ મુખ્ય સચિવ કોણ છે? PK મિશ્રા છે અને બીજા બની ગયા છે શક્તિકાંત દાસ. પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા કાયદા સચિવ બનેલા છે અંજુ રાઠી રાણા. ઓપ્શન એ સાચો જવાબ છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તમે જોઈ શકો, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, NHRCનું પૂરું નામ થાય છે. એ પણ યાદ રાખી લેજો. આ લોગો છે, લોગોમાં લખેલું છે સૂત્ર સર્વે ભવંતુ સુખિનઃ. તો બધી ડિટેલમાં વસ્તુ છે તે યાદ રાખતી જવી, કેમ કે નવી પેટર્ન પ્રમાણે પ્રશ્નો છે તે આ રીતે ડિટેલમાં પૂછવામાં આવે છે. પૂછવામાં આવે રાષ્ટ્રીય માનવ અધિકારના જે આયોગ છે તેના લોગોમાં શું લખેલું છે અથવા તો તેનું સૂત્ર શું છે? સર્વે ભવંતુ સુખિનઃ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. હવે અધ્યક્ષ છે V રામા સુબ્રમણ્યમ, તમે અહીં ફોટોમાં જોઈ શકો.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 હેઠળ કરવામાં આવી હતી. મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. તેનો હેતુ શું છે? તો ભારતમાં માનવ અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે. અધ્યક્ષ કોણ છે? તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોય છે. હંમેશા અધ્યક્ષ કોણ હોય? તો સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીશ રહી ચૂક્યા હોય તે જ હોય છે. વર્તમાન અધ્યક્ષ જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? સેબીના 11મા અધ્યક્ષ બની ગયા છે તુહિન કાંતા પાંડે. આ છે તુહિન કાંતા પાંડે. સેબી એટલે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે. તેની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ થઈ હતી. કાયદાકીય સત્તા તેને 30 જાન્યુઆરી 1992ના રોજ મળી. મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ભારતમાં શેર બજારનું નિયમન કરવું, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું અને બજારના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા પ્રમુખ બની ગયા છે હરવંશ ચાવલા. ઓપ્શન એ સાચો જવાબ છે. અંદમાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો અહીં જવાબ આવશે દિનેશસિંહ રાણાએ કાર્યભાર છે તે સંભાળ્યો છે. ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટાટા કેમિકલ્સ લિમિટેડ તમે અહીં જોઈ શકો નવા ચેરમેન બની ગયા છે એસ પદ્મનાભન. આ છે એસ પદ્મનાભન જે ટાટા કેમિકલ્સના નવા ચેરમેન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના 26મા ગવર્નર કોણ બન્યા છે? આરબીઆઈના 26મા ગવર્નર છે સંજય મલ્હોત્રા. આ છે સંજય મલ્હોત્રા. ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિયન બેંક એસોસિએશન IBA. જવાબ આવશે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીની નિમણૂક કરવામાં આવી છે જે પહેલા SBIના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ IBCAના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? IBCA તમે અહીં જોઈ શકો એટલા બધા છે તે જાનવર તેમાં આવે છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. તો અહીં જવાબ આવશે ભૂપેન્દ્ર યાદવને બનાવવામાં આવ્યા છે પ્રમુખ. ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ડિયન આર્મીના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ. જવાબ આવશે રાજીવ ઘઈની નિમણૂક કરવામાં આવી છે. ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ. આ મૂર્તિ પણ તમે જોઈ શકો ચેન્જ કરવામાં આવે છે. આંખોમાંથી પટ્ટી હટાવવામાં આવી છે અને હાથમાં આ રીતે ત્રાજવા અને પુસ્તક છે તે આપવામાં આવેલું છે. તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ BR ગવઈ. આ છે જસ્ટિસ BR ગવઈ. કેટલામા નંબરના છે? 52મા નંબરના છે. એ પણ ખાસ યાદ રાખજો. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ વી નારાયણન છે. આ છે વી નારાયણન. ઓપ્શન ડી યાદ રાખજો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરો ભારતની રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી છે. તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ કરવામાં આવી હતી. મુખ્ય મથક કર્ણાટકના બેંગલુરુમાં આવેલું છે. ઇસરોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રીય વિકાસ માટે અંતરિક્ષ ટેકનોલોજીનો વિકાસ અને તેનો ઉપયોગ કરવાનો છે. વર્તમાનમાં અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણન છે. તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બન્યા છે. તમે અહીં જોઈ શકો.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યુપીએસસીના અધ્યક્ષ છે ડૉક્ટર અજય કુમાર. હવે અહીં એક પ્રશ્ન તમારા માટે છે. યુપીએસસી કેન્દ્ર લેવલે છે, પરંતુ જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું પૂરું નામ થાય છે. ભારતની કેન્દ્રીય ભરતી એજન્સી છે. તેની સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી. તેમને બંધારણીય દરજ્જો 26 જાન્યુઆરી 1950થી મળ્યો છે. અનુચ્છેદ ક્યાં છે? 315 અને 323. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પૂછવામાં આવે હાલમાં યુપીએસસીના જે અધ્યક્ષ છે તેમની નિમણૂક કોણે કરી છે? તો રાષ્ટ્રપતિએ કરી છે. વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. જો વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, તેવા પ્રશ્નો આપણે નથી લીધા કેમ કે તે બધાને ખ્યાલ હોય છે. ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રોના નવા વડા. રોનું પૂરું નામ પણ પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એનું પૂરું નામ થાય છે. અહીં તેનો લોગો પણ આપેલો છે. જવાબ આવશે પરાગ જૈન છે તે રોના અધ્યક્ષ બન્યા છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. રોનો ઉદ્દેશ્ય શું છે? વિદેશી ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? પરાગ જૈન છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર કોણ બની ગયા છે? તો તે બની ગયા છે સોનાલી મિશ્રા. ઓપ્શન સી સાચો જવાબ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ એ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કાર્ય કરતું એક સુરક્ષા દળ છે. આરપીએફનો મુખ્ય હેતુ ભારતીય રેલવેની સંપત્તિ, રેલવેની અંદર થતા ગુનાઓ, મુસાફરો અને રેલવે પરિસરની સુરક્ષા કરવાનો છે. તાજેતરમાં હરિયાણાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં જ નવા રાજ્યપાલ બન્યા છે. તેનું નામ છે અસીમ કુમાર ઘોષ. ઓપ્શન સી સાચો જવાબ છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નિમાયેલા રાજ્યપાલોમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષ જે હરિયાણાના રાજ્યપાલ બન્યા છે, પૂષાપતિ અશોક જગપતિ રાજુ જે ગોવાના રાજ્યપાલ બન્યા છે, અને કવિન્દ્ર ગુપ્તા જે લદ્દાખના રાજ્યપાલ બન્યા છે તેનો સમાવેશ થાય છે. તો ત્રણે ત્રણ નવા છે, યાદ રાખી લેજો. હરિયાણા પ્રોફેસર અસીમ કુમાર ઘોષ, ગોવા પૂષાપતિ અશોક જગપતિ રાજુ અને લદ્દાખ કવિન્દ્ર ગુપ્તા. એર ઇન્ડિયા એઆઈ 171 ક્રેશની તપાસ કોના નેતૃત્વમાં થઈ રહી છે? તો જવાબ આવશે ગોવિંદ મોહનના નેતૃત્વમાં છે તે આની તપાસ થઈ રહી છે. એઆઈ 171 ક્રેશ જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું તેના વિશે જોઈએ. 2025માં એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 જે અમદાવાદથી લંડન જઈ રહી હતી તે 12 જૂન 2025ના રોજ ટેકઓફ થયાના થોડા સમય બાદ ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકો અને જમીન પરના 19 લોકોના મોત થયા હતા, જેની તપાસ હાલ ચાલુ છે. 1 વર્ષ માટે જેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે તે ડીઆરડીઓના વડાનું નામ શું છે? ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. ડિફેન્સ મિનિસ્ટ્રીની અંડરમાં આવે છે. તમે અહીં ડીઆરડીઓનો લોગો પણ જોઈ શકો.
તો જવાબ આવશે સમીર વી કામતનો 1 વર્ષ માટે સમય છે તે વધારી દેવામાં આવ્યો છે. DRDO એટલે રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય છે. તેનો મુખ્ય હેતુ સૈન્ય સંશોધન અને વિકાસ માટે ટેકનોલોજી અને હથિયારો બનાવવાનો છે. તેની સ્થાપના 1958માં થઈ હતી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. DRDO ભારતીય સશસ્ત્ર દળો માટે વિવિધ પ્રકારની મિસાઇલો, રડાર, શસ્ત્રો અને અન્ય રક્ષા ટેકનોલોજી છે તે વિકસાવે છે. ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? LICના MD અને CEO બની ગયા છે R. દોરાસ્વામી. આ છે R. દોરાસ્વામી. ભારતીય જીવન વીમા નિગમ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તેનું પૂરું નામ થાય છે. એ ભારતમાં સૌથી મોટી અને જૂની વીમા કંપની છે. તેની સ્થાપના 1956માં થઈ હતી. તે જીવન વીમા પોલિસી, પેન્શન યોજનાઓ અને અન્ય નાણાકીય સેવાઓ છે તે પૂરી પાડે છે. તે કરોડો ભારતીયો માટે વીમા અને નાણાકીય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે શિવ સુબ્રમણ્યમ રામનની નિમણૂક કરવામાં આવી છે PFRDAના ચેરમેન. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ભારતમાં પેન્શન સેક્ટરનું નિયમન કરતી એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 2013માં થઈ હતી. PFRDAનું મુખ્ય કાર્ય ભારતમાં પેન્શન યોજનાઓ જેમ કે નેશનલ પેન્શન સિસ્ટમ NPSનું નિયમન અને પ્રોત્સાહન કરવાનું છે. ઉદ્દેશ્ય શું રહેલો છે? તો નિવૃત્તિ માટે બચતને પ્રોત્સાહન આપવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો રહેલો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CRPFના નવા ડાયરેક્ટર જનરલ બની ગયા છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. ઓપ્શન A. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. તેની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે થઈ હતી અને 28 ડિસેમ્બર 1949ના રોજ CRPF અધિનિયમ લાગુ થયા પછી તેનું નામ બદલીને CRPF રાખવામાં આવ્યું હતું. આ દળનું મુખ્ય કાર્ય શું છે? તો કાયદો અને વ્યવસ્થા જાળવવી રાખવા, આતંકવાદનો સામનો કરવા અને આંતરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે. કયા ઇન્ટેલિજન્સ બ્યુરોના વડાને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે? એટલે કે 1 વર્ષ તેનો કાર્યકાળ છે તે વધારી દેવામાં આવ્યો છે. તો એ છે તપન કુમાર ડેકા. પૂછવામાં આવે વર્તમાન IBના વડા કોણ છે? તો તપન કુમાર ડેકા છે. IBનું પૂરું નામ પણ યાદ રાખજો, ઇન્ટેલિજન્સ બ્યુરો, એકવાર પૂછાયેલું છે. ઇન્ટેલિજન્સ બ્યુરો એ ભારતની આંતરિક ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 1887માં થઈ હતી અને તે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. IBનું મુખ્ય કાર્ય શું છે? દેશની સુરક્ષા, ગુપ્તચર માહિતી એકઠી કરવી, આતંકવાદ વિરોધી કામગીરી અને વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલન કરવાનું છે. કોણે નૌસેનાના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? ઇન્ડિયન નેવીના ઉપપ્રમુખ કોણ બની ગયા છે? સંજય વાત્સ્યાયન બની ગયા છે. ઓપ્શન A સાચો જવાબ છે. ભારતીય નૌકાદળની સ્થાપના 1612માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય ભારતના દરિયાકાંઠાની સુરક્ષા કરવાનો અને દરિયાઈ સરહદોનું રક્ષણ કરવાનો છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી છે તે અધ્યક્ષ છે.
હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. આની પીડીએફ કઈ રીતે મળશે તે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો જોવા મળશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ફોટો પણ આપેલો છે, 4 ઓપ્શન પણ આપેલા છે. હવે તમને આવડવું જોઈએ. બીજો પ્રશ્ન, રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. આશા રાખું છું કે આ વિડીયો આપને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.